સ્વામિનારાયણ મહામંત્રનો મહિમાની એક અદ્ભુત બની ગયેલી ઘટના આપણે સાંભળવી છે આજે. ગોંડલ પાસે રીબ કરીને એક ગામ છે. રીબ ગામમાં એક દાદભા દરબાર થઈ ગયા, ગ્રાસિયા. 40 વર્ષની ઉંમર છે. અચાનક આંખો જતી રહી. પરિવારનું પોષણ કોણ કરે? બધું જ એના વ્યવહાર માથે હતો. શારીરિક ક્રિયાઓ પણ કેમ કરવી? 2 આંખો જતી રહી છે એટલે દાદભા દરબાર મૂંઝાઈ ગયા છે, રડે છે. અરે મારા કેવા પૂર્વના પાપ હશે, ત્યાં 2 આંખો જતી રહી. વૈદોને બતાવ્યું છતાં પણ સારું ન થયું. એમાં એના એક દિવસ એના માસીના દીકરા આવ્યા, ધ્રાફા ગામથી. એનું નામ હતું માનબા દરબાર. એટલે એની ખબર પૂછવા માટે આવ્યા. એટલે માનબા દરબારે કીધું, દાદભા શું થયું? અરે 2 આંખો જતી રહી માનભા, 2 આંખો જતી રહી. મારું તો બધું જ લૂંટાઈ ગયું, કાંઈ ન રહ્યું. મારે આંખો વગર હું કેમ જીવી શકું? બહુ રેડ્યા. માનભાઈએ કીધું, દાદભા પૂર્વના લેખ હોય એ ભોગવવા પડે. પૂર્વના પ્રારબ્ધ કર્મ આપણે ભોગવવા પડે. માટે જુઓ, ભગવાનને પ્રાર્થના કરો. હું તમને મંત્ર જાપ આપું છું, મંત્ર આપું છું. નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જપ કર્યા કરો. 6 મહિના જપ કર્યો દાદભાઈએ માનભાન કહેવાથી, પણ કાંઈ ફેર ન પડ્યો. એટલે એને શ્રદ્ધા તૂટી ગઈ. મંત્ર બંધ કરી દીધો કે આટલો 6 મહિના જપ કર્યો, કાંઈ થયું તો નહીં. મંત્ર જપ કરવાનું બંધ કરી દીધું. એમાં સ્વામિનારાયણ ભગવાનના એક મહાન સંત, જે ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય પરંપરામાં આવે એવા કૃષ્ણચરણદાસ સ્વામી, ફરતા ફરતા રીબ ગામમાં પધાર્યા. આ રાજકોટની બાજુમાં, ગોંડલ બાજુ આવેલું આ રીબ ગામો. અમે પણ પૂજ્ય બેનની સાથે સત્સંગ વિચરણમાં ગયેલા છીએ. આ રીબ ગામનું મંદિર પણ યાદ છે. 2-3 દિવસ રોકાયા હતા. એ ગામની આ ઘટના છે. કૃષ્ણચરણદાસ સ્વામી રીબ ગામમાં પધાર્યા છે. સત્સંગીઓએ બધાએ વાત કરી કે સ્વામી આ રીતે દાદભા દરબાર 2 આંખે અંધ થયા છે. સ્વામી પોતે દાદભા આમ સત્સંગી નહોતા, પણ ગામના દરબાર કહેવાય ને, એટલે ગામના બધાને ખબર. એટલે વાત કરી કે અમારા ગામમાં આ દરબાર છે ને એ 2 આંખે અંધ થયા છે. બહુ રેડ્યા કરે છે. બધા હિંમત તો આપે છે, પણ તોય હું અંધ થઈ ગયો, હું શું કરું હવે? એવી એને ચિંતા રહે છે. સ્વામી તમે ઠાકોરજીને તેડીને જાઓ, દર્શન કરાવો, કંઈક તમે આશ્વાસન આપો, હિંમત આવે. સંતને પારકો પોતાનો કોઈ નથી. સંતને માટે સત્સંગી હોય કે બિન સત્સંગી હોય, સંત પરમ હિતકારી છે. બધાનું હિત કરે એને સંત કહેવાય ને. વસુધૈવ કુટુંબકમ. સારું, એ જગત પોતાનું કુટુંબ છે એવો ભાવ રાખી અને સંત જગતમાં વિચરે છે. સ્વામી તો કે હાલો, દિન દુખિયા માટે સાધુ સંતો હિંમત આપવા જતા હોય છે, ચાલો જઈએ. સ્વામી પધાર્યા એને ઘેરે, દરબારને ત્યાં. અને કોઈએ કીધું છે, દાદભા સ્વામી આવ્યા છે, કૃષ્ણચરણદાસ સ્વામી. એને નામ સાંભળેલું, અવારનવાર આવતા હતા. પોતાને દેખાતું નથી, પણ તોય હાથ જોડ્યા છે, જય સ્વામિનારાયણ કર્યા છે. પછી સ્વામી બેઠા, થોડી વાર ભગવાનના મહિમાની વાતો કરી. પછી પૂછ્યું, કેવી રીતે આ અંધ થયા? અચાનક 2 આંખો વહી ગઈ. અરે એમ કરીને મીંડ્યા રડવા. 2 મહિના, ઘણા 6 મહિના મેં આ રીતે આમ નામ ગયા છે. ત્યારે સ્વામીએ કીધું, જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જાપ કરજો. લ્યો આ માળા, હિંમત ન હારશો. પૂર્વનું કઠણ પ્રારબ્ધ હોય એટલે દેહથી ભોગવવાનું આવ્યું હોય, માટે ભગવાનનો મંત્ર જાપ છે એ રામબાણ ઔષધ છે. કોઈ પણ પ્રકારનું ઔષધ કાંઈ નહીં કરતા. બસ તમને હું આ માળા આપું છું, બેઠા બેઠા અખંડ મહામંત્રનો જપ કરજો. સ્વામિનારાયણ 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 જપ કરો. તે કીધું 6 મહિના થા કર્યા જપ, પછી કાંઈ પરિણામ ન આવ્યું, મૂકી દીધા છે. સ્વામી કે અમારા વચને ફરીવાર શરૂ કરો. સ્વામિનારાયણ મહામંત્ર
કાળા નાગનાએ ઝેર ઉતાર્યા છે. અનેકના કામ થયા છે આ મંત્ર જાપથી. તો તમારું નહીં થાય દરબાર, અમારા વચને કરો, ભગવાન તમારી ઉપર કૃપા કરશે. જાઓ, અમારા આશીર્વાદ છે. કૃષ્ણચરણદાસ સ્વામીએ મંત્ર જાપ કરવાનું નિયમ આપ્યું છે. સંતના વચનમાં વિશ્વાસ રાખીને મીંડ્યા જપ કરવાઓ. 1 દિવસ 2 દિવસ કરતાં કરતાં 2 મહિના થઈ ગયા. સંતે કીધું હતું ને, અમે પ્રાર્થના કરશું, ભગવાન તમારી આંખો પાછી આપશે. અને 2 મહિના મહામંત્રનો જપ કર્યો. અને આ મંત્રમાં તો અપાર મહિમા છે. મંત્રનો મહિમા પણ અપાર કીધો તો સ્વામીએ. અને 2 મહિના સ્વામી કે તમે જપ કરજો. અને સ્વામી તો ગયા, માળા અખંડ હાથમાં લઈને મીંડ્યા જપ કરવા. 2 મહિના પૂરા થવામાં 1 દિવસની જ વાર હતી. 2 મહિના પૂરા થવામાં 1 દીની જ વાર હતી. સવારમાં બ્રાહ્મ્ય મુહૂર્તમાં મહારાજે દાદભાને દર્શન દીધા છે કે દરબાર જાગો, જાગો, દરબાર જાગો, આવો અવાજ આવ્યો. દરબારને તો આંખ્યો નહીં એટલે આમ ચારેકોર જોવે. ત્યારે કીધું, કોણ? કે તમે 2 મહિનાથી જેનું અખંડ ભજન મંત્ર જાપ કરો છો એ હું પોતે સ્વામિનારાયણ ભગવાન. અમે સ્વામિનારાયણ ભગવાન છીએ. તમે અમારા મંત્રનો જપ કરો છો તો તમારી ઉપર રાજી થયા છીએ અને તમને દર્શન દેવા માટે આવ્યા છીએ. મહારાજ આવીને બંને આંખો ઉપર આમ હાથ ફેરવો, ત્યાં તો દાદબા દરબારની આંખોમાં તેજ આવી ગયું. 2 આંખોમાં તેજ આવી ગયું. અને મહારાજના દર્શન થયા. અરે સ્વામિનારાયણ ભગવાન, તમે મને દેખતો કર્યો, વાહ વાહ. ત્યાં તો નાચવા લાગ્યા, કૂદવા માંડ્યા. મહારાજને માંડ્યા ધબોધબ દંડવટ કરવા. અને વિશેષ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરવાની ખુમારી જાગી અંદરથી કે વાહ, આ મહામંત્ર એ તો મને દેખતો કર્યો. આ સ્વામિનારાયણ ભગવાને મારી ઉપર બહુ મોટી કૃપા કરી. મોટે મોટેથી જોર જોરથી બોલવા માંડ્યા, દોડો દોડો. પરિવારના સભ્યોને હાથ પાડ્યા, ગામના બધાને ભેગા કર્યા. ગામના બધા આવ્યા ને કે આને શું થઈ ગયું, ગાંડા થઈ ગયા શું? ત્યારે કીધું, ગાંડો નથી થઈ ગયો, દેખતો થઈ ગયો. કે કઈ રીતે? જો સ્વામિનારાયણ ભગવાને મને દર્શન આપી ગયા. આમ હાથ ફેરવો આંખે, તે 2 આંખેથી આંખોમાં તેજ આવી ગયું. ભગવાન તો પછી દર્શન દઈને અદ્રશ્ય થઈ ગયા હતા દેખતા કરીને. પણ પછી તો એને સ્વામિનારાયણ મહામંત્રનો એવો મહિમા સમજાઈ ગયો ને જીવન પર્યંત અખંડ જપ કર્યો. અંતે ભગવાન ધામમાં તેડી ગયા. આવો સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ છે. માટે વાલા ભક્તજન બહેનો, હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયામાં બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રના જપ કર્યા કરજો. જપ ટાળે લપ, બધી પ્રકારની ઉપાધિઓ ટાળનાર આ મહામંત્ર છે. માટે મહામંત્ર એ તો ઘણા ઘણાને સુખિયા કર્યા છે. માટે જપ કર્યા કરે.